જણાવો, ગેલમાં એક મોટો ઘટાડો આપણે જોઈ રહ્યા છે, શું કારણો બની રહ્યા છે અહીંયા? જી, તો જેમ તમે જણાવ્યું એમ ગેલમાં આજે એક્શન છે. હવે ખાસ કરીને સમાચાર પર નજર કરીએ તો પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ એટલે કે PNGRB દ્વારા એમનું જે પાઇપલાઇન ટેરિફ છે એની અંદર વધારો કરવામાં આવ્યો છે. 12% વધારો થયો છે. પહેલાં જે 58.6 MMBTUનો ભાવ હતો તે વધારીને હવે 65.7 MMBTU કરવામાં આવ્યો છે. હવે ખાસ કરીને આજે નવા ટેરિફ છે એ 1 જાન્યુઆરી 2026થી આપણને લાગુ થતા દેખાશે. જોકે ગેલે અહીંયા માંગણી કરી હતી કે 78 MMBTUનો ટેરિફ કરવામાં આવે, પરંતુ એ માંગણીને નકારવામાં આવી અને માત્ર 65.7 રૂપિયાનો એક વધારો કરવામાં આવ્યો. 12%નો વધારો છે. હવે આગામી સમયની અંદર હજી સમીક્ષા કરવામાં આવશે, કારણ કે જે નવું કેપેક્સ ને બધું થશે એના ભાવ હવે FY20ની અંદર રિવાઇઝ કરવામાં આવી શકે છે. જોકે બ્રોકરેજ હાઉસ અહીંયાથી થોડા ઘણા બુલિશ થયા છે. UBS બાયકોલ સાથે 215ના ટાર્ગેટ આપી રહ્યો છે. એમનું કહેવું છે કે જે 12%નો વધારો ભલે ટેરિફની અંદર થયો છે, પરંતુ રિયલાઇઝ ટેરિફ જે છે એ અહીંયાથી ખાસ કરીને ઓછા રહેતા દેખાશે. અને FY28માં જ્યારે અન્ય ભાવ નક્કી કરવાનું જે ટાળવામાં આવ્યું છે એ પણ એક થોડુંક નેગેટિવ રહી શકે છે. જોકે સિટી કહી રહ્યું છે કે અહીંયા અનુમાન કરતાં ઓછા ટેરિફ જાહેર કર્યા છે ને કંપનીને 33% વધારાનું અનુમાન હતું, જેની સામે માત્ર 12%નો વધારો થતો જોવા મળ્યો છે. છતાં પણ તેઓ બાય કોલ 215 આપી રહ્યા છે. બીજી તરફ ગેલ પણ જુઓ 230ના લક્ષ્યાંક આપી રહ્યા છે. બાય સાથે તેમનું કહેવું છે FY27-28ના એબિટામાં લગભગ 7%નો વધારો તેમણે અહીંયાથી કર્યો છે અને ટેરિફ વધારો અપેક્ષા મુજબ રહ્યો છે. એટલે ખાસ કરીને થોડીક નિરાશા અહીંયાથી કંપનીની અપેક્ષાની સામે હતી, એને લઈને આજે આપણને ગેલમાં ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. તો આ ખાસ કરીને અહીંયા વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. આભાર નીરજ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતનું કામકાજ આપણે જોઈ રહ્યા છે, ખાસ કરીને PNGRBએ પાઇપલાઇન ટેરિફમાં ફેરફાર કર્યો છે અને કંપનીનું જે અનુમાન હતું એના કરતાં આ ટેરિફ જે છે તે ઓછા વધારવામાં આવ્યા છે, એને કારણે અહીંયા સેટઅપ જે છે તે નેગેટિવ આપણે જોઈ રહ્યા છે ગેલના કાઉન્ટર માટે અને 4.5%થી વધુની વેચવાલી સાથે અહીંયા કામકાજ. રૂપેશજી, કઈ રીતે ગેલમાં ધ્યાન રાખી રહ્યા છો? એક નેગેટિવ સમાચારનું રિએક્શન, થોડું સેન્ટિમેન્ટલ ઇફેક્ટ સ્ટોકમાં બનતું દેખાઈ રહ્યું છે. 6 મહિનામાં જુઓ ચાર્ટ સેટઅપ નેગેટિવ ગેલના બનતા દેખાઈ રહ્યા છે. ઓલમોસ્ટ 9.5% સ્ટોક જે છે તે 6 મહિનામાં આપણને ઘટતો જોવા મળ્યો છે. શું વ્યૂ રાખી રહ્યા છો ગેલ માટે? આજના દિવસમાં અગર આપણે જોઈએ તો સારા એવા ગેપડાઉન સાથે ઓપનિંગ થયું અરાઉન્ડ 170-150 અને ત્યારબાદ એક ઇન્ટ્રાડે પુલબેક રેલી આપણે જોઈ રહ્યા છે. છતાં આમાં એક ઇન્ટરમીડિયેટ રાઇઝિંગ ચેનલનું બ્રેકડાઉન થયું છે વિથ ઓપનિંગ ગેપ. તો એઝ ઓફ નાઉ તો આમાં વ્યૂ મારો બેરિશ છે. જ્યાં સુધી આ સ્ટોક આ ગેપ ફિલ કરીને 181ની ઉપર સસ્ટેન નથી થતો ત્યાં સુધી મારી સલાહ રહેશે કે આ સ્ટોકને અવોઇડ કરવો. અવોઇડ કરીને ચાલવાની સલાહ ગેલ માટે બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને નેગેટિવ સેટઅપ આજના દિવસે અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. પણ એ સાથે